નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી રત્નમોહિનીની પ્રથમ પુણ્યતિથિ બુધવારે વિશ્વ એકતા દિવસ તરીકે મનાવવામાં આવી હતી. દાદીની સ્મૃતિમાં શાંતિવનમાં બનાવવામાં આવેલા જ્ઞાન રત્ન સ્તંભ પર દેશભરમાંથી આવેલા સંસ્થાના હજારો વરિષ્ઠ પદાધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શશિકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યા અનુસાર બ્રહ્માકુમારીઝ મુખ્યાલય આબુ રોડ તળેટી સ્થિત ડાયમંડ હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્ય પ્રશાસિકા રાજયોગીની મોહિની દીદીએ તેમજ અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની મુન્ની દીદી, મહાસચિવ બી.કે. કરુણાભાઈએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની જયંતી દીદી, અતિરિક્ત મહાસચિવ રાજયોગી ડોક્ટર મૃત્યુંજયભાઈ, સંયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની સંતોષ દીદી, યુવા પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા રાજયોગીની ચંદ્રિકા દીદી, દાદીના અંગત સચિવ રહેલા રાજયોગીની લીલા દીદીએ પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. આ પ્રસંગે સંયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની સુદેશ દીદી અને રાજયોગીની શશી દીદી, અતિરિક્ત મહાસચિવ ડોક્ટર પ્રતાપ મિશ્રા, મીડિયા વિંગના ઉપાધ્યક્ષ બી.કે. આત્મપ્રકાશભાઈ, ઓઆરસી ગુરુગ્રામના નિદેશિકા રાજયોગીની આશા દીદી, અજમેર સબઝોનના નિદેશિકા રાજયોગીની શાંતા દીદી, પ્રયાગરાજની નિદેશિકા રાજયોગીની મનોરમા દીદી અને બી.કે. શારદા દીદીએ પણ દાદી સાથેના પોતાના અનુભવો વાગોળ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં દેશભરમાંથી આવેલા સંસ્થાના 2,500થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં છેલ્લા 13 વર્ષથી ખૂબ સાતત્ય સાથે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે. એપ્રિલ મહિનાની પુસ્તક પરબમાં પુસ્તકો, સામયિકો સાથે મુલાકાતીઓને હેપ્પી યુથ ક્લબના સમીરભાઈ રામી, ભાવનાબેન રામી તરફથી સુંદર ચકલી ઘર પણ ભેટ આપવામાં આવ્યા હતા. એપ્રિલ માસની પરબમાં 176 પુસ્તકો અને 91 સામયિકો મળી કુલ 267 પુસ્તક વાચકોને ભેટ રૂપે આપવામાં આવ્યા હતા. જ્યારે પુસ્તકદાતાઓ દ્વારા પરબને 200 પુસ્તકો તથા 71 સામયિકો મળી કુલ 271 પુસ્તક ભેટ રૂપે મળ્યા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ટી.એસ. જોશીએ પુસ્તક પરબની ખાસ મુલાકાત લઈ બધા સાથે સંવાદ પણ કર્યો હતો. પુસ્તક પરબની વ્યવસ્થા સર્વશ્રી રણછોડભાઈ પરમાર, શંકરભાઈ ચૌહાણ, મિતભાઈ આસુદરિયા, આશાબેન સરવૈયા, વિષ્ણુસિંહ ચાવડા, નિલેશ થાનકી, હિતેશ પરમાર, તાહિરભાઈ, સંજય થોરાત, કે પટેલ, ભરતભાઈ પાઠક, મિલન સોલંકી, રોહિણીબેન પરમાર, સમીર રામી, ભાવનાબેન રામી વગેરે મિત્રોએ સંભાળી હતી. લગભગ 175 જેટલા મુલાકાતીઓએ પરબની મુલાકાત લીધી હતી. માતૃભાષા અભિયાન અંતર્ગત આત્મન ફાઉન્ડેશન દ્વારા પરબનું આયોજન કરવામાં આવે છે. પુસ્તક પરબ ટીમ સહુનો આભાર માને છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મોટા ચિલોડા, આલમપુર, લીકાવાડા નજીક સર્વિસ રોડ પરના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે પર વિવિધ વેપારીઓ દ્વારા જાહેર માર્ગ પર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સાંજ સુધી ચાલેલી આ કામગીરીમાં અંદાજે 50 જેટલા ગેરકાયદેસરના દબાણો નેશનલ હાઈવે તંત્રએ દૂર કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોમાં પણ આ દબાણો દૂર કરવા માંગ ઉઠવા પામી હતી. ત્યારે આ કામગીરીથી રસ્તાઓ ખુલ્લા થતા રાહદારી અને વાહનચાલકોને પણ અવરજવરમાં રાહત થશે. ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના નાગરિકો માટે આપેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લા ભાજપાના ઉપક્રમે ધરણા વિરોધ પ્રદર્શન કલોલ ખાતે યોજાઈ ગયા હતા. આ ધરણા વિરોધ પ્રદર્શનમાં જિલ્લા તેમજ મંડળ ભાજપાના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને મલ્લિકાર્જુન ખડગે દ્વારા અપાયેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢી અને સૂત્રોચ્ચાર દ્વારા તેમજ પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને વિરોધ નોંધાયો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.